જય હિન્દ મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી ગુજરાતમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જીએસએસએસબી લેબોરેટરીના પેપર વિશેની. તેનું છે તે આપણે એક પેપર સોલ્યુશન છે તે આ વિડીયોમાં જોવાના છીએ. સાથે સાથે આપણે એ પણ જોશું કે તેની પરીક્ષાની તૈયારી છે તે કઈ રીતે કરવી, કેમ કે આ પરીક્ષા છે તે નવી છે એટલે વધારે કોઈ લોકોને આઈડિયા નથી. તો તેનું આપણે એક પેપર સોલ્યુશન જોશું, તેના પરથી એના કઈ રીતે કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, સાથે સાથે આપણે ઓછા સમયમાં કઈ રીતે વધારે માર્ક્સ કવર કરી શકે તે પણ આપણે આ વિડીયોમાં જોશું. તો અમારો વિડીયો છે તે છેલ્લે સુધી જોજો, અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે જો લેબોરેટરી આસિસ્ટન્ટના સિલેબસની જો વાત કરીએ તો તેમાં તમને 90 મિનિટ એટલે કે 1.5 કલાક છે તે મળશે. અને સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, બંધારણ, રમતગમત, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો, કોમ્પ્યુટરને લગતું સામાન્ય જ્ઞાન, ટેસ્ટ ઓફ રિઝનિંગ, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ગાણિતિક કસોટીઓ. આટલામાંથી છે તે 20 ગુણનું પૂછાશે. ત્યારબાદ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણમાંથી 15 માર્કનું પૂછાશે. અંગ્રેજી વ્યાકરણ છે તે 5 માર્કનું પૂછાશે. અને ત્યારબાદ જગ્યાની તાંત્રિક શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષયનું પેપર, એટલે કે જે તમારું ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયો છે તેમાંથી થઈને 60 માર્કનું પૂછાશે. એટલે કુલ ગુણ છે તે 100 રહેશે. અને તેના માટે તમને 90 મિનિટ એટલે કે 1.5 કલાક છે તે મળશે. તો હવે આપણે લેબોરેટરી આસિસ્ટન્ટનું પેપર જોઈ લઈએ. તો મિત્રો, અહીંયા આપણી સામે છે તે લેબોરેટરી આસિસ્ટન્ટનું પેપર છે, જે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલું છે. તો તેના આપણે પ્રશ્નોને વાત કરીએ તો પ્રશ્ન પહેલો કે તાજેતરમાં મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર થયેલી એન્જિન વગરની કઈ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો તેનો જવાબ આવશે ટ્રેન 18. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કોને આપ્યું? તો તે આપ્યું છે મહાત્મા ગાંધીજીએ. જો મહાત્મા ગાંધીજી ઓપ્શનમાં ન હોય તો યાદ રાખજો કે બારડોલી સત્યાગ્રહના કારણે બારડોલીની મહિલાએ છે તે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપેલું છે, અને આ બિરુદ છે તેમને બારડોલી સત્યાગ્રહને લીધે મળેલું છે. મિત્રો, આપણે આ જે વિડીયો છે તેમાં માત્ર ને માત્ર ખાલી પ્રશ્નોની પણ તેને લગતા બીજા ઘણા પ્રશ્નોની ચર્ચા છે તે કરશું. એટલે 100 પ્રશ્નોની સાથે સાથે તમારે ઘણા પ્રશ્નો પણ કવર થઈ જશે. એટલે બને ત્યાં સુધી વિડીયોને છેલ્લે સુધી જોજો. ત્યારબાદ નીચેનામાંથી કઈ નદી ઓરિસ્સામાં આવેલ છે? તો જે મહાનદી છે તે ઓરિસ્સામાં આવેલ છે. ભારતનો પ્રથમ રેલમાર્ગ કઈ સાલમાં શરૂ થયો હતો? તો ભારતનો પ્રથમ રેલમાર્ગ છે તે 1853માં શરૂ થયો હતો, જે મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થયો હતો. મુંબઈ અને થાણા વચ્ચે 1853માં રેલમાર્ગ છે તે સૌપ્રથમ શરૂ થયો. જો ગુજરાતમાં પૂછે ને તો 1855. ગુજરાતમાં ક્યારે? ગુજરાતમાં 1855, અને એ પણ ઉત્તરાયણથી અંકલેશ્વર, એ રીતે શરૂ થયો હતો. તો ખાસ યાદ રાખજો. ત્યારબાદ 5મો ક્વેશ્ચન કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની પ્રથમ ફેક્ટરી ક્યાં સ્થાપી? તો પ્રથમ ફેક્ટરી છે તે તેમને સુરતમાં સ્થાપી. મિત્રો, 1608માં કેપ્ટન હોકિન્સ છે તે જ્યારે જહાંગીરના દરબારમાં વેપાર કરવા માટેની પરવાનગી લેવા આવે છે, ત્યારે તેમને જહાંગીરના દરબારમાં પોર્ટુગીઝોને કારણે છે તે પરવાનગી મળતી નથી. ત્યારબાદ 1613માં સર ટોમસ રો આવે છે. કોણ આવે છે? સર ટોમસ રો આવે છે, અને તેને છે તે જહાંગીર વેપાર કરવાની પરવાનગી આપે છે. તેથી સૌપ્રથમ ફેક્ટરી છે પોતાની વેપારી કોઠી છે તે સુરતમાં સ્થાપે છે, અને તે પણ 1613માં. ત્યારબાદ ભારતનો સૌથી લાંબો માર્ગ 7 તે કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો આનો જવાબ આવશે 6 રાજ્યોમાંથી. કેટલા? 6 રાજ્યોમાંથી. ભારતનું કયું રાજ્ય છે તે ટાઈગર રાજ્ય તરીકે ઓળખાય છે? તો તેનો જવાબ આવશે ડી, મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ છે તે ટાઈગર રાજ્ય તરીકે ઓળખાય છે, અને મધ્યપ્રદેશ છે તે સોયા સ્ટેટ તરીકે પણ ઓળખાય છે. ત્યાં સોયાબીનનું વધારે પ્રમાણમાં છે તે ઉત્પાદન થાય છે. આ પણ ખાસ એક યાદ રાખજો.
1857ના વિપ્લવનો સૌપ્રથમ શહીદ થનાર કોણ હતા? તો 1857ના વિપ્લવમાં સૌપ્રથમ શહીદ થનાર કોઈ હોય તો તે હતા મંગલ પાંડે. મંગલ પાંડે છે તે 1857ના વિપ્લવના સૌપ્રથમ શહીદ હતા. ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ તરીકે કોને ગણવામાં આવે છે? તો જમશેદજી ટાટાને ભારતીય ઉદ્યોગના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે અને તે છે તે લોખંડ પોલાદના ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત કયા વંશનો હતો? તો તે હતો મૌર્ય વંશનો. અને તમે તેના ગુરુનું નામ તો જાણતા જ હશો કે તેના ગુરુ હતા ચાણક્ય. ચાણક્યના કારણે છે તે ચંદ્રગુપ્તને ગાદી મળે છે. ચંદ્રગુપ્ત છે તે મૌર્ય વંશનો શાસક હતો અને મૌર્ય વંશનો છે તે પ્રથમ શાસક હતો, એ પણ યાદ રાખજો. ઉકાઈ ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો ખાસ યાદ રાખજો, તાપી નદી ઉપર. તાપી નદી ઉપર ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો છે. નર્મદા ઉપર છે સરદાર સરોવર ડેમ. ઉકા તાપી એ રીતે સૂત્ર બનાવીને યાદ રાખજો એટલે યાદ રહી જાય છે. મધ્યરાત્રિનો સૂર્ય કયા દેશમાં દેખાય છે? તો મધ્યરાત્રિનો સૂર્ય કયા દેશમાં દેખાય છે? અથવા એવું પણ પૂછે કે મધ્યરાત્રિના સૂર્યના દેશ તરીકે કયો દેશ ઓળખાય છે? તો ખાસ યાદ રાખજો, નોર્વે. કયો વાયુ હાસ્ય વાયુ તરીકે ઓળખાય છે? તો તેનો જવાબ આવશે નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડ છે તે હાસ્ય વાયુ તરીકે ઓળખાય છે, જેનું સૂત્ર છે N2O. ખાસ યાદ રાખજો. તાજેતરમાં તમિલનાડુમાં ત્રાટકેલ ચક્રવાતનું નામ શું હતું? આ મિત્રો એ વખતનો કરંટ અફેરનો ક્વેશ્ચન છે, તો તેનો જવાબ આવશે ગાઝા. કયા આનુવંશિક રોગમાં લોહી ગંઠાતું નથી? મિત્રો આ નીચેના ઓપ્શન છે તેમાંથી હિમોફિલિયા બીમારી એવી છે કે જેમાં લોહી ગંઠાતું નથી, એટલે કે તમારે બ્લડિંગની સમસ્યા છે તે શરૂ રહે છે. લોહી જે તમારું જામવું જોઈએ તે જામતું નથી. ત્યારબાદ 16મો ક્વેશ્ચન કે વાતાવરણમાંથી મળી આવતા વાયુમાં સૌથી હલકો વાયુ કયો છે? તો વાતાવરણમાંથી મળી આવતા વાયુમાં સૌથી હલકો વાયુ કોઈ હોય તો તે છે હાઇડ્રોજન. ક્વેશ્ચન 17મો 14 વર્ષ સુધીના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી રાજ્યની છે, તે બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો તે આવશે અનુચ્છેદ 45. ત્યારબાદ આપણે બીજા અનુચ્છેદની વાત કરીએ તો કે અનુચ્છેદ 44 શું કે અનુચ્છેદ 44 કહે છે સમાન દીવાની કાયદો, એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, એટલે કે દરેક નાગરિક પછી તે ગમે તે ધર્મ કે જાતિનો હોય તે બધા માટે એક જ કાયદો. તો તેઓ માત્ર ને માત્ર હાલ ગોવામાં અમલી છે. તો અનુચ્છેદ 44 તો કે યુનિફોર્મ સિવિલ કોડ. ત્યારબાદ અનુચ્છેદ 46ની વાત કરીએ તો અનુચ્છેદ 46માં એવું કહેવામાં આવ્યું છે કે SC ST OBCની અને તેમના આર્થિક હિતોની વૃદ્ધિ, એટલે SC ST OBCને શું કરીને તેમના આર્થિક હિતોની વૃદ્ધિ કરી શકાય, તો તે અનુચ્છેદ 46માં કીધું છે. ત્યારબાદ અનુચ્છેદ 47માં એવું કીધું છે કે આરોગ્યની બાબતમાં રાજ્યનું કર્તવ્ય છે કે પોષણ સ્તર, જીવન ધોરણ અને જાહેર આરોગ્ય છે તે સચવાઈ રહે. અને દારૂબંધીની જે જોગવાઈ છે તે અનુચ્છેદ 47માં કરેલી છે, તે ખાસ યાદ રાખજો. હવે 18મો પ્રશ્ન કે ચૂંટણી આયોગમાં ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક કોણ કરે છે? તો ખાસ યાદ રાખજો, તે કોણ કરશે? રાષ્ટ્રપતિ. FIRનું ફૂલ ફોર્મ શું છે? તો FIRનું પૂરું નામ શું છે? તો કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ઇન્વેસ્ટિગેશન નહીં આવે, ખાસ યાદ રાખજો, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. નાગાલેન્ડનું પાટનગર કયું છે? તો નાગાલેન્ડનું પાટનગર છે કોહિમા. ત્યારબાદ ઇમ્ફાલ છે તે મણિપુરનું પાટનગર છે અને ઈટાનગર છે તે અરુણાચલ પ્રદેશનું પાટનગર છે. દાર્જિલિંગ છે તે એક પણ પ્રદેશનું પાટનગર નથી, તે છે તે પશ્ચિમ બંગાળનો એક ભાગ છે. નીચેનામાંથી શેના દ્વારા કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરી શકાતો નથી? તો મિત્રો પ્લોટર દ્વારા છે તે ડેટા દાખલ ન કરી શકાય, કેમ કે પ્લોટર છે તે આઉટપુટ ડિવાઇસ છે. ત્યારબાદ સ્કેનર છે, કીબોર્ડ છે, માઉસ છે, આ બધા દ્વારા ડેટા દાખલ કરી શકાય છે. તો આ બધા છે તે ઇનપુટ ડિવાઇસ છે, તે પણ એક ખાસ યાદ રાખજો. 22મો ક્વેશ્ચન ગાંધીજીએ કઈ સાલમાં દરિયા કિનારે ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો? તો ગાંધીજીએ 1930માં દાંડી કૂચ સત્યાગ્રહ દ્વારા છે તે મીઠાના કાયદાનો ભંગ કર્યો. તો દાંડી કૂચ છે તે 12 માર્ચ 1930ના રોજ સવારે શરૂ થઈ હતી સાબરમતી આશ્રમથી, અને 6 એપ્રિલ 1930ના રોજ
દાંડી મુકામે પોગી ગાંધીજીએ ચપટી હાથમાં મીઠું લઈને કીધું હતું કે મેને નમક કા કાનૂન તોડ દિયા, અને આથી હું બ્રિટિશ સામ્રાજ્યની પાયાની ઇમારતમાં લૂણો લગાડું છું, તેવું ગાંધીજી ત્યારે બોલ્યા હતા. તો 1930 ખાસ યાદ રાખજો કે દાંડી કૂચ સત્યાગ્રહ, તેમાં ગાંધીજી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. ત્યારબાદ 23મો ક્વેશ્ચન કે રેડ ક્રોસનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો રેડ ક્રોસનું મુખ્યાલય આવેલું છે જીનીવામાં. હવે રેડ ક્રોસનું ફૂલ ફોર્મ છે તે પણ યાદ રાખજો, ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ, તેવું છે તેનું ફૂલ ફોર્મ છે. સાથે બીજી સંસ્થાનું જોઈ લઈએ તો WHO. હાલ કોરોનાની મહામારીને કારણે આ પણ IMP છે. WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તેનું મુખ્યાલય છે તે જીનીવામાં જ આવેલું છે. ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ, તેનું પણ જે મુખ્યાલય છે તે જીનીવામાં આવેલું છે. ત્યારબાદ યુનેસ્કો કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરે છે, તેનું જે મુખ્યાલય છે તે પેરિસમાં આવેલું છે. વર્લ્ડ બેંક વિશ્વ બેંક છે તેનું મુખ્યાલય છે તે વોશિંગ્ટનમાં આવેલું છે. ICJ એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, તો તેનું છે તે હેગ નેધરલેન્ડમાં આવેલું છે, આંતરરાષ્ટ્રીય અદાલતનું. ત્યારબાદ RK લક્ષ્મણ છે તે કયા ક્ષેત્ર માટે જાણીતા છે? તો તે એક કાર્ટુનિસ્ટ છે. શું છે? કાર્ટુનિસ્ટ. સબભૂમિ ગોપાલ કી, આ સૂત્ર કોણે આપેલું છે? તો આ સૂત્ર આપેલું છે વિનોબા ભાવેએ. વિનોબા ભાવે આવું સૂત્ર શું કામ આપ્યું કે સબભૂમિ ગોપાલ કી? તો ખાસ યાદ રાખજો, વિનોબા ભાવે છે તે ભૂદાન ચળવળના પ્રણેતા છે, ભૂદાન ચળવળ સાથે સંકળાયેલ છે. એટલે જેમની પાસે વધારે જમીન હોય તેમની પાસેથી જમીન લઈને ઓછા જમીનવાળા ખેડૂતોને અથવા નહીવત જમીનવાળા ખેડૂતોને જમીન આપવાનું જે કામ છે તે વિનોબા ભાવે કરેલું હતું. ત્યારે તેઓ કહેતા કે સબભૂમિ ગોપાલ કી, કે આ તમે લઈને નથી આવ્યા ને હુંય લઈને નથી આવ્યો, કે તમે લઈને નથી જવાના અને હુંય લઈને નથી જવાનો, આ જે છે તે બધું ગોપાલનું છે એમ. તો ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક, તો ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ખાસ યાદ રાખજો લક્ષ્મી, જે દલપતરામ રચિત છે તે ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક છે. 27મો પ્રશ્ન આરામ ખુરશી, તો આરામ ખુરશીનો સમાસ જણાવો. અહીંથી 26મા ક્વેશ્ચનથી છે તે ગુજરાતીના ક્વેશ્ચન શરૂ થઈ જાય છે. તો આરામ ખુરશીનો સમાસ જણાવો, તો તેને આપણે છૂટા પાડશી તો આરામ કરવા માટેની ખુરશી, એટલે તે કયો સમાસ થઈ જાય? તો કે મધ્યમ પદનો લોપ થાય છે, એટલે કે મધ્યમ પદ લોપી સમાસ. હાથનો સમાનાર્થી જણાવો, તો હાથનો સમાનાર્થી થાય ભુજા, યાદ રાખજો. અને કાયા એટલે થાય શરીર. ટાઢ તડકા વેઠવા રૂઢિપ્રયોગનો અર્થ આપો, તો ટાઢ તડકા વેઠવા એ રૂઢિપ્રયોગને અર્થ શું થાય? તો કે સુખ દુઃખ સહન કરવું. 29માં એ સુખ દુઃખ સહન કરવું. પાવક શબ્દનો સમાનાર્થી જણાવો, તો પાવક એટલે થશે અગ્નિ. પાવક એટલે થશે અગ્નિ અને જ્વાળા, આ બે છે તે સમાનાર્થી શબ્દો છે. તો ઘણાને એમ થાય પાવક એટલે પવિત્ર ન થાય, નહીં, પાવન એટલે પવિત્ર થશે. ખાસ યાદ રાખજો, પાવન એટલે પવિત્ર, પણ પાવક એટલે થશે અગ્નિ. અગ્નિ, જ્વાળા, પાવક, તે છે તે અગ્નિના સમાનાર્થી શબ્દો છે. સિંધુ ઉર્મી શબ્દની સંધિ છૂટી પાડો, તો તેની સંધિ આ રીતે છૂટી પડશે, એની જેમ સિંધુ પ્લસ ઉર્મી. હવે 32મો ક્વેશ્ચન કે પુત્રની પૌત્રી શબ્દ સમૂહ આપો, તો તેનો જવાબ આવશે પ્રપૌત્રી. શું? પ્રપૌત્રી. હવે 33મો ક્વેશ્ચન કન્યાદાન કયો સમાસ બને, તો તેમાં જવાબ આવશે તત્પુરુષ. કન્યાદાનમાં કયો સમાસ આવશે? તત્પુરુષ. તો કે કન્યા માટેનું દાન અથવા કન્યાનું દાન વિભક્તિથી જોડાયેલો છે એટલે તત્પુરુષ સમાસ. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો તેનો જવાબ આવશે આનુચિત. બીમાં જે જોડણી આપેલી છે તે સાચી છે. નીચેનામાંથી કયો શબ્દ પુલ્લિંગ નથી? તો આ જે ડેડી શબ્દ છે તે પુલ્લિંગ નથી, કેમ કે કોઈ પણ વસ્તુને કેવો પૂછવાથી ખબર પડી જાય તે કે શબ્દ પુલ્લિંગ છે કે નહીં. માર્ગ, તો કે કેવો. રસ્તો, કેવો. પંથ, તો કે કેવો. તો આ જે છે કેડી અથવા ડેડી, તે છે તે સ્ત્રીલિંગ શબ્દ છે. ભેંસોનું ટોળું, તો તેને શું કહેવાય? શબ્દ સમૂહ આપવાનું કીધું. ભેંસોનું ટોળુંને કહેવાય ખાંડું. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો બી નંબરની જે જોડણી છે ખિસકોલી, આ રીતે લખેલી છે તે
સાચી છે. હવે 38મો ક્વેશ્ચન કે તાકીદની સખત ઉઘરાણી, તો તેનો શબ્દ સમૂહ શું આવશે? તો કે તકાજો. તાકીદની સખત ઉઘરાણી એટલે કહેવાય તકાજો. નર્મદા સમાસ જણાવો, તો નર્મદાનો સમાસ થાય ઉપપદ. નર્મદાને છૂટું પડે તો નર્મ પ્લસ દા એટલે કે આપનાર, નર્મ આપનાર, તો તેમાં શું આવશે? તો કે ઉપપદ આવશે. ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે? તો આમાં તમે જોશો કે ત, થ, દ, ધ, તો તે છે તે ઓષ્ઠ્ય છે, ઓલા દંત્ય છે, કે તેમાં જે શબ્દ બોલીએ ત્યારે જીભ છે તે દાંતને અડે છે. તમે બોલીને જોઈ જોજો. ત, થ, દ, ધ, તો તેમાં જીભ છે તે દાંતને અડશે એટલે તે છે તે દંત્ય છે. ત્યારબાદ આ જે પ છે, પ, ફ, બ, ભ, મ, એ છે તે ઓષ્ઠ્ય છે. એટલે કે આ જે બોલીએ ત્યારે હોઠ છે તે ભેગા થાય છે. પ, ફ, બ, ભ, મ. તો આ રીતે પ છે તે ઉચ્ચારણની રીતે જુદો પડતો મૂળાક્ષર છે. હવે અહીંથી આપણા છે તે ઇંગ્લિશના ક્વેશ્ચન શરૂ થઈ જાય છે, તો તે આપણે જોઈએ. તો 41મો ક્વેશ્ચન, ખાલી જગ્યા સ્ટોન ગેધર્સ નો મોસ, તો તેમાં શું આવશે? રોલિંગ. રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોસ. ત્યારબાદ 42મો ક્વેશ્ચન, હી ગોટ હિઝ ટીથ ખાલી જગ્યા લાસ્ટ વીક. અહીંયા મિત્રો લાસ્ટ વીક દીધું છે એટલે આપણને ખબર પડી જાય કે આ છે તે ભૂતકાળનો ક્વેશ્ચન છે. તો ભૂતકાળમાં કયું રૂપ આવે? હંમેશા ઈડી વાળું આવે. તો અહીંયા જે શબ્દ છે તે એક્સ્ટ્રેક્ટ છે એટલે તેનું ભૂતકાળનું રૂપ થાય એક્સ્ટ્રેક્ટેડ. હી ગોટ હિઝ ટીથ એક્સ્ટ્રેક્ટેડ લાસ્ટ વીક. ત્યારબાદ 43મો ક્વેશ્ચન, વન શુડ લવ ખાલી જગ્યા કન્ટ્રી. મિત્રો અહીંયા વનની વાત કરવામાં આવી છે એટલે બીજો ખાલી જગ્યા છે તેમાં પણ વંશ જ આવે. હવે 44મો ક્વેશ્ચન, ધીસ ઇઝ અ ગર્લ ખાલી જગ્યા ફાધર ડાઈડ ઇન ધ એક્સિડન્ટ. તો આનું ગુજરાતી આપણે જોઈએ કે આ તે છોકરી છે, એના પપ્પા એક્સિડન્ટમાં મરી ગયા. આ બાજુ શું થાય? આ તે છોકરી છે કે એના પપ્પા એક્સિડન્ટમાં મરી ગયા. તો આમાં શું થાય? તો એમાં આવે વોઝ, કે જેના. આ એ છોકરી છે કે જેના પપ્પા એક્સિડન્ટમાં મરી ગયા. 45મો ક્વેશ્ચન, ધેર વેર ખાલી જગ્યા ધેન 100 પીપલ મીટિંગ. તો મિત્રો અહીંયા આપણે જોશી કે આંકડાની વાત કરેલી છે 100. તો આંકડાની વાત કરેલી હોય ત્યારે કાં તો લેસ આવે કાં તો મોર આવે. તો આમાં લેસ અને મોરમાંથી લેસ છે તે ઓપ્શનમાં દીધેલું છે, તો જવાબ આવશે લેસ. ધેર વેર લેસ ધેન 100 પીપલ મીટિંગ. આંકડાની વાત હોય ત્યાં કાં તો લેસ આવશે કાં તો મોર આવશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ 46મો ક્વેશ્ચન, યુ કાન્ટ ઓલવેઝ એગ્રી ખાલી જગ્યા પર્સન. તો તેમાં જવાબ આવશે વિથ. ઓલવેઝ, તમે ક્યારેય કોઈ પણ વ્યક્તિ સાથે હંમેશા સહમત ના થઈ શકો. સાથે આવે વિથ. ત્યારબાદ 47મો ક્વેશ્ચન, અવર લાઈફ ઇઝ નોટ ફ્રી ફ્રોમ વોરિયસ વરીઝ. વોરિયર્સની વરીઝ. અવર લાઈફ ઇઝ નોટ ફ્રી ફ્રોમ વરીઝ, કે આપણી લાઈફ છે તે ચિંતાથી મુક્ત ક્યારે હોતી નથી. 48મો ક્વેશ્ચન, કે ગીવ સિનોનિમ્સ ઓફ બ્યુટીફુલ. તો બ્યુટીફુલ એટલે થાય સુંદર, તો એનો સમાનાર્થી શબ્દ શું થશે? તો કે ગોર્જિયસ. ગોર્જિયસ એટલે બ્યુટીફુલ. એક બીજું તમને ખાસ જણાવીશ કે છોકરા માટે બ્યુટીફુલ શબ્દ છે તે વપરાતો નથી. છોકરા માટે શબ્દ વપરાય છે હેન્ડસમ. બ્યુટીફુલ શબ્દ છે તે હંમેશા કોઈ નારી જાતિ માટે જ વપરાય છે, તે ખાસ યાદ રાખજો. નર જાતિ માટે હંમેશા હેન્ડસમ શબ્દ છે તે વપરાય છે. હવે 49મો ક્વેશ્ચન, ગીવ વન વર્ડ ફોર કિલિંગ ઓફ એન
ઇન્ફેન્ટ ઇન ધ વોમ, તો તેનો શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શું થાય? તો કે ફેટીસાઇડ. ત્યારબાદ 50મો ક્વેશ્ચન, ખાલી જગ્યાએ આસ્ક યુ અ ક્વેશ્ચન, તો તેમાં જવાબ આવશે મે. કે હું તમને પ્રશ્ન પૂછી શકું. જ્યારે પણ કોઈ પણ ક્વેશ્ચનમાં પરવાનગી દર્શક શબ્દ હોય ત્યારે હંમેશા મેનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે પણ પૂછતા હોય છે ઘણી વખત કે મે આઈ કમ ઇન સર, શું હું ક્લાસમાં શું હું આવી શકું? મે આઈ સીટ યુ, શું હું બેસી શકું? તો એવી રીતે ગમે પરવાનગી અથવા પરવાનગી માટેનો શબ્દ જે વપરાતો હોય તો તેમાં ખાસ કરીને મે વપરાય છે પરવાનગી માટે. 51મો ક્વેશ્ચન, ખાલી જગ્યા હેઝ ડિસાઇડેડ ટુ સેન્ડ હિમ ટુ ધ જેલ, તો ખાલી જગ્યાએ નક્કી કર્યું તેમને જેલમાં મોકલવાનું. તો જેલમાં મોકલવાનું કામ હોય તે એક ન્યાય પ્રવૃત્તિનું કામ છે. તો ન્યાય પ્રવૃત્તિનું કામ છે તે કમિટી ન કરે, ફ્લીટ ન કરે, ગેલેક્સી ન કરે. ન્યાયને લગતી પ્રવૃત્તિનું કામ છે એનું જે સમૂહ હોય એને કહેવાય જ્યુરી, કે જે ન્યાયની દ્રષ્ટિએ એક કરતાં વધારે લોકો ભેગા થઈને જે ચુકાદો આપે તેનું જે આ ગ્રુપ હોય તેમને કહેવાય છે જ્યુરી. ખાસ યાદ રાખજો. ધ સિસ્ટમ વિલ શટ ડાઉન ઓટોમેટિકલી. 53મો ક્વેશ્ચન, ઓલ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ઇન ધેર વર્ક, ઓલ સ્ટુડન્ટ્સ હેવ હેન્ડેડ ઇન ધેર વર્ક. 54મો ક્વેશ્ચન કે વી ડોન્ટ મેન્યુફેક્ચર મેની જેકેટ્સ ઓફ પ્યોર વૂલ. મિત્રો આમાં છે તે જેકેટ્સની વાત કરેલી છે. જેકેટ્સ છે તે ગણી શકાય વસ્તુ છે એટલે મેની આવશે. મચ એવી વસ્તુમાં આવે, પ્રવાહી ને એવી હોય કે જે આપણે ગણી ના શકીએ તો તેવી વસ્તુ માટે મચ આવે. મોસ્ટ તો કે સુપરલેટિવ ડિગ્રીનો યુઝ થયો હોય ત્યાં મોસ્ટ આવે. તો એ ખાસ યાદ રાખજો. ગણી શકાય એવી વસ્તુ છે અહીંયા જેકેટ એટલે કે મેની જવાબ આવશે. હવે 55મો ક્વેશ્ચન, આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ ફોર 12 years. તો આવી રીતે જ્યારે ફોર અને સિન્સ આવે ત્યારે મગજમાં એક વસ્તુ નાખી દેજો કે આ છે તે પૂર્ણકાળમાં જ આવશે. પછી ખાલી પૂર્ણકાળ હશે અને ચાલુ પૂર્ણકાળ હશે. આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ ફોર 12 years, તો કે અત્યારથી લઈને 12 વર્ષ સુધી ભણાવવાની વાત છે ને 12 વર્ષ પછી ક્રિયા પૂરી થઈ જશે એવું બતાડવામાં આવેલું છે. એટલે અહીંયા આવશે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. અત્યારે ક્રિયા શરૂ છે, 12 વર્ષ પછી છે તે એક સમયે પૂરી થઈ જશે. એટલે કે આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 12 years. ખાસ યાદ રાખજો. હવે મિત્રો અહીંથી છે તે લેબ આસિસ્ટન્ટના છે તે ક્વેશ્ચન શરૂ થઈ જાય છે કે જેમાં તમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના ક્વેશ્ચન. તો હવે તૈયાર થઈ જાઓ અને ખાસ કરીને એ જોજો કે કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, કેવા હાર્ડ હશે. આ જે ક્વેશ્ચન છે તેની કરતાં થોડાક સહેલા ક્વેશ્ચન છે તે આપણી લેબ આસિસ્ટન્ટની એક્ઝામમાં પૂછાઈ શકે તેમ છે. અને આ બીજું ખાસ એ જણાવવા માગું છું કે અમારું ટેલિગ્રામમાં ગ્રુપ પણ છે. જો તમારે એમાં જોઈન થવું હોય તો તમને જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં થઈને તમે જોઈન થઈ જશો. તો હવે લેબોરેટરી આસિસ્ટન્ટના ક્વેશ્ચનની વાત કરીએ તો 3 part સેલ કાઉન્ટર ઇઝ વર્કિંગ ઓન અ પ્રિન્સિપલ ઓફ ઇમ્પિડન્સ મેથડ. કે જે 3 પાર્ટ જે સેલના છે કે WBC આવે, RBC આવે અને પ્લેટલેટ્સ આવે. કે વ્હાઇટ બ્લડ સેલ આવે, રેડ બ્લડ સેલ આવે અને ત્રાકકણો જે આવે. તો તે છે તે કયા સિદ્ધાંત પર ગણવામાં આવે છે? તો ઇમ્પિડન્સ મેથડના સિદ્ધાંત પર ગણવામાં આવે છે. ત્યારબાદ 57મો ક્વેશ્ચન કે બાય વિચ સ્ટેનિંગ ટેકનિક્સ બ્લડ સિમિયર ઓફ PS ઇઝ સ્ટેઇન. તો આનો જે જવાબ આવશે તે આવશે ડી, ફિલ્ડ સ્ટેઇન. ત્યારબાદ 58મો ક્વેશ્ચન બાય વિચ મેથડ ESR ઇઝ ડન. તો ESR છે તે કઈ મેથડની મદદથી છે તે ગોતવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો વેસ્ટજન્સ મેથડ. વેસ્ટજન્સ મેથડની મેથડની મદદથી ESR છે તે ગોતવામાં આવે છે. ત્યારબાદ 59મો ક્વેશ્ચન વિચ ઇઝ ધ બેસ્ટ મેથડ ફોર એસ્ટિમેશન ઓફ હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન છે તે કાઉન્ટ કરવા માટેની બેસ્ટ મેથડ કઈ છે? કઈ મેથડની મદદથી હિમોગ્લોબિન છે તે ગણી શકાય છે?
તો તેનો જવાબ આવે છે એ કે સાયમિથેમોગ્લોબિન મેથડ કે જેના મદદથી છે તે હિમોગ્લોબિનનું એસ્ટિમેશન કરવા માટેની બેસ્ટ મેથડ છે. ત્યારબાદ 60મો ક્વેશ્ચન, ઇન વિચ કન્ડિશન માઇક્રોક્લાઇટિક એન્ડ હાઇપોક્રોમિક RBCs આર સીન ઓન પેરિફેરલ બ્લડ સિમિયર. તો આનો જે જવાબ આવશે તે આવશે આયર્ન ડેફિશિયન્સી એનેમિયા, કે આયર્ન ડેફિશિયન્સી એનેમિયામાં છે તે આ કન્ડિશન જોવા મળે છે. ત્યારબાદ 61મો ક્વેશ્ચન કે વિચ ટેસ્ટ ડઝ નોટ મેઝર ધ ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન. તો તેનો જવાબ આવશે ડી ઓસ્માલિટી ઓફ સીરમ, કે ઓસ્માલિટી ઓફ સીરમની જે ટેસ્ટ છે તેનાથી ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન છે તે મેઝર થતું નથી. બાકી આ જે ક્રિએટિન છે, ક્રિએટિનાઇન છે, પછી આ જે એમિનો એસિડ છે તેમની મદદથી છે તે મેજર થઈ જાય છે. ત્યારબાદ 62મો ક્વેશ્ચન, વિચ ફોર્મ્યુલા ઇઝ બેઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ ધ MCV. MCV કેલ્ક્યુલેટ કરવા માટે કયા ફોર્મ્યુલાનો યુઝ થાય છે? તો તેના માટે યુઝ થાય છે ફોર્મ્યુલા નંબર સીનો, કે SCT ક્રોસ 10/RBC. તો તેમાં SCT એટલે થાય હેમેટોક્રાઇટ. આ સૂત્ર છે તેનો ઉપયોગ એટલા માટે થાય છે કે વોલ્યુમ પર્સન્ટેજ ઓફ રેડ બ્લડ સેલ શોધવા માટે, કે રેડ બ્લડ સેલ છે તેના કેટલા વોલ્યુમ પર્સન્ટેજ છે તે શોધવા માટે આનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 63મો ક્વેશ્ચન કે ફેગોસાઇટોસિસ ઇઝ ધ ફંક્શન ઓફ, કે ફેગોસાઇટોસિસ છે તે કોનો ફંક્શન છે? તો ફેગોસાઇટોસિસ છે તે ફંક્શન છે ન્યુક્લિયોફાઇલ્સનો. કોનો ફંક્શન છે? આ ન્યુક્લિયોફાઇલ્સનો. હવે ફેગોસાઇટોસિસની પ્રોસેસ કેવી છે તે આપણે અહીંયા સમજીએ. તો આ રીતે અમીબાને તમે જોયો હશે, તો આ રીતે એ પોતાના ઝાડા કાઢે ને અહીંયા જો ખોરાક હોય તો આ રીતે પોતાના છે તે આવી રીતે અહીંથી અંગ કાઢીને ભેગા કરી દે, આ રીતે ખોરાક અંદર આવી જાય પછી તેનું ભક્ષણ કરે છે. તો આ રીતે અમીબા વર્ક કરે. એવી રીતે શ્વેત કણો છે, ન્યુક્લિયોફાઇલ છે, તે આ રીતે ફેગોસાઇટોસિસની પ્રોસેસ કરે છે. તો આ પ્રોસેસને શું કહેવાય? તો કે ફેગોસાઇટોસિસ. તો કે 64મો ક્વેશ્ચન, લાઈફ સ્પાન ઓફ નોર્મલ RBC ઇઝ. તો કે રેડ બ્લડ સેલનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો કે 120 દિવસનું હોય છે. 120 દિવસ છે તે રેડ બ્લડ સેલ છે તે જીવિત રહે છે. 65મો ક્વેશ્ચન, વિચ બ્લડ સેલ પ્રોડ્યુસ એન્ટીબોડી. તો નીચેનામાંથી કયા બ્લડ સેલ છે કે જે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે? તો ખાસ યાદ રાખજો કે લાઇમ્ફોસાઇટસ કે જે છે તે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે, જેને બી સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, લાઇમ્ફોસાઇટસને બી સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે. હવે 66મો ક્વેશ્ચન કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પ્લેટલેટ્સ. તો પ્લેટલેટ્સનું કામ શું છે? તો પ્લેટલેટ્સ છે તે મુખ્યત્વે ક્લોટિંગ ઓફ બ્લડ માટે કામનું છે, કે જે તે બ્લડ છે તેને જમાવી દેશે. ઘણી વખત આપણને વાગ્યું હોય તો બ્લડ ના વહે અને ત્યાં ને ત્યાં છે તે ત્રાકકણોને લીધે જામી જાય છે, જેથી કરીને શરીરનું જે બ્લડ છે તે બહાર ના આવી જાય. ડેન્ગ્યુની બીમારીમાં ત્રાકકણો ખૂબ જ મોટી પ્રમાણમાં ઘટી જાય છે, જેથી કરીને ડેન્ગ્યુમાં જો તમને સેજ એવો પણ કાપ લાગ્યો હોય તો તમારે વધારે લોહી વહવાની સંભાવના પણ રહેલી છે. સડસઠમો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નોર્મલ રેન્જ ઓફ પ્લેટલેટ કાઉન્ટ. તો પ્લેટલેટ કાઉન્ટની નોર્મલ રેન્જ શરીરમાં કઈ હોવી જોઈએ? તો યાદ રાખજો, બી જવાબ આવશે કે 1,50,000થી લઈને 4,50,000ની વચ્ચેની છે તે પ્લેટલેટની રેન્જ હોવી જોઈએ. 68મો ક્વેશ્ચન કે એ પોઝિટિવ બ્લડ ગ્રુપ પેશન્ટ કેન નોટ રિસીવ ધ બ્લડ ગ્રુપ ઓફ બી પોઝિટિવ. કેમ કે એ પોઝિટિવ વાળો જે પેશન્ટ છે તે એ પોઝિટિવનું બ્લડ લઈ શકશે, એ નેગેટિવનું બ્લડ લઈ શકશે, ઓ પોઝિટિવનું પણ લઈ શકશે, કારણ કે ઓ પોઝિટિવ છે તે સર્વદાતા છે, તે ગમે તેને બ્લડ આપી શકે છે, યુનિવર્સલ ડોનર પણ જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ. તો એ પોઝિટિવ બ્લડ ગ્રુપવાળો વ્યક્તિ છે તે બી પોઝિટિવ બ્લડ ગ્રુપવાળા વ્યક્તિનું લોહી નહીં લઈ શકે. ત્યારબાદ 69મો ક્વેશ્ચન,
69 કે ડેફિશિયન્સી ઓફ એન્ટીડ્યુરેટિક હોર્મોન્સ ADH ઇઝ રિઝલ્ટ ઇન, તો તેનો જવાબ આવશે ઓલિગુરિયા. તો આ જે ADH છે તેનો શરીરમાં ઘટાડો થાય છે, તો તેના લીધે શું થાય, તો તેના લીધે લો યુરિન આઉટપુટ થાય, કે યુરિનનું જે આઉટપુટ છે તે ઓછું થઈ જાય. તો આ યુરિનની આઉટપુટ કયા કયા કારણોથી ઓછું થાય, તો એક તો ડિહાઇડ્રેશન છે, ત્યારબાદ મેડિસિટેશનની જે સાઇડ ઇફેક્ટ છે તેના કારણે થઈને આવું થઈ શકે છે. તો આ ADHમાં જે ઘટાડો થાય તો તેના કારણે શું થાય, તો કે ઓલિગુરિયા થવાની સંભાવના છે. ત્યારબાદ 70મો ક્વેશ્ચન કે બાય વિચ મેથડ રિડ્યુસિંગ સુગર ઇન યુરિન સ્ટૂલ ઇઝ ડન મેન્યુઅલી. તો કયા મેથડની મદદથી આપણે જાણી શકીએ કે યુરિનમાં સુગરનું પ્રમાણ છે તે ઓછું છે, તો તે છે બેનેડિક્ટ મેથડ. બેનેડિક્ટ મેથડની આ મદદથી આપણે જાણી શકીએ કે યુરિનમાં સુગરનું પ્રમાણ ઓછું છે. તો બેનેડિક્ટ ટેસ્ટમાં શું કરે, તો બેનેડિક્ટ ટેસ્ટ છે તે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ ટેસ્ટ છે, તેમાં છે ને ગ્લુકોઝનું માપન કરવામાં આવે છે, તેના મદદથી નક્કી કરવામાં આવે છે કે સુગર બોડીમાં કેટલું ઓછું છે. એક 71મો ક્વેશ્ચન કે વિચ ટેસ્ટ ઇઝ કન્ફર્મેટરી ટેસ્ટ ફોર HIV. તો HIV જે હ્યુમન ઇમ્યુનોવાયરસ છે, HIV માટેની HIV છે કે નહીં તે કયા ટેસ્ટની મદદથી જાણી શકાય છે, તો ખાસ યાદ રાખજો વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટની મદદથી જાણી શકાય છે કે સામેવાળા માણસને HIV છે કે નહીં. 72મો ક્વેશ્ચન વોટ ઇઝ નોર્મલ રેન્જ ઓફ PPBS. પહેલાં તો આપણે જાણશી કે PPBS છે શું. તો PPBS છે તે પોસ્ટ પ્રેન્ડિયલ ગ્લુકોઝ ટેસ્ટ છે. શું છે? પોસ્ટ પ્રેન્ડિયલ ગ્લુકોઝ ટેસ્ટ, PPBSનું ફૂલ ફોર્મ. તો આ છે તે ગ્લુકોઝનું માપન છે. તો આ ટેસ્ટ પ્રમાણે ગ્લુકોઝ શરીરમાં કેટલો હોવો જોઈએ, તો કે 80 થી 140 મિલીગ્રામ mg/dl, એટલે કે મિલીગ્રામ પર ડેસીલીટર. 80 to 140 મિલીગ્રામ/ડેસીલીટર છે તે માપ હોવું જોઈએ. હવે 73મો ક્વેશ્ચન કે વોટ નોર્મલ pH ઓફ બ્લડ ઇઝ. તો આપણા લોહીની જે નોર્મલ pH આવે તે કેટલી હોય, તો તે આવે છે 7.4, જે આપણા બ્લડની નોર્મલ pH હોય છે. ત્યારબાદ 74મો ક્વેશ્ચન કે પ્રોથ્રોમ્બિન ટાઈમ ઇઝ ઇન્ક્રીઝિંગ ઇન. તો કે આ પ્રોથ્રોમ્બિન ટાઈમ છે તે ક્યારે ઇન્ક્રીઝિંગ થાય, જ્યારે લીવર ડિસીઝની કોઈને પ્રોબ્લેમ હશે તો તેનામાં છે તે પ્રોથ્રોમ્બિન ટાઈમ છે તે ઇન્ક્રીઝ થશે. તો આ પ્રોથ્રોમ્બિન ટાઈમ શું છે, તો એ જાણીએ. તો જે આ પ્રોથ્રોમ્બિન ટાઈમ છે આ એક એવો ટાઈમ છે કે જેમાં બ્લડ કેટલા ટાઈમમાં જામશે તે જાણવામાં આવે છે. પ્રોથ્રોમ્બિન ટાઈમમાં કે બ્લડ છે તે કેટલા ટાઈમમાં જામશે તે જાણવામાં આવે છે. હવે 75મો ક્વેશ્ચન ફ્રોમ વેર યુ વિલ કલેક્ટ ધ બ્લડ ઓફ ABG. તો ABG માટેનું જે બ્લડ છે તે ક્યાંથી કલેક્ટ કરવામાં આવે છે. તો પહેલાં તો ABG એટલે શું, તો ABGનું ફૂલ ફોર્મ થાય આર્ટેરિયલ બ્લડ ગેસ ટેસ્ટ. તો આમાં શું હોય છે કે જે આર્ટેરિયલ ગેસ છે તેનું માપન કરવામાં આવે છે. તો આર્ટેરિયલ ગેસ એટલે કે શરીરના જે મુખ્ય ગેસો છે, ઓક્સિજન છે, પછી કાર્બન ડાયોક્સાઇડ છે, તેનું માપન કરવામાં આવે છે. તો આ જે છે બ્લડ કે જેમાં આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું માપન કરવામાં આવે છે, તો તે ક્યાંથી લેવામાં આવે છે, તો તે લેવામાં આવે છે આર્ટરીમાંથી. ત્યારબાદ 76મો ક્વેશ્ચન કે બેન્સ જોનસ પ્રોટીન ઇન યુરિન આર. કે બેન્સ જોન્સ પ્રોટીન જે યુરિનમાં હોય છે તે શું છે, તો તે છે તે મોનોક્લોનલ લાઇટ ચેન ઇન યુરિન. કે યુરિનમાં એક મોનોક્લોનલ લાઇટ ચેન છે. ત્યારબાદ 77મો ક્વેશ્ચન વેર વિલ યુ ડિસ્કાર્ડ નીડલ આફ્ટર બ્લડ કલેક્શન. કે તમે બ્લડનું કલેક્શન લીધા પછી જે નીડલ છે તેને તમે ક્યાં ડિસ્કાર્ડ કરશો, તો ખાસ યાદ રાખજો કે જે પંક્ચર પ્રૂફ કન્ટેનર આવે, કે જેમાં પંક્ચર ના થાય તેવા કન્ટેનરમાં છે તેને સ્ટોર કરવામાં આવશે. 78મો ક્વેશ્ચન સ્પેસિફિક ટ્યુમર માર્કર ફોર પ્રોસ્ટેટ ઇઝ. તો તે આવશે PSA.
કે પ્રોસ્ટેટ માટેનું જે સ્પેસિફિક ટ્યુમર માર્કર છે તો એ શું છે, તો કે PSA છે. PSAનું જ ફૂલ ફોર્મ એવું જ થાય છે કે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. ત્યારબાદ 79મો ક્વેશ્ચન કે વિચ ઇઝ એન્ટીકોગ્યુલન્ટ ઓફ ચોઇસ ફોર કોગ્યુલેશન સ્ટડી PT APTT ટેસ્ટ. તો જે કોગ્યુલેશનની સ્ટડી હોય છે તેની માટે કયા એન્ટીકોગ્યુલન્ટનો યુઝ થાય છે, તો તેનો જવાબ આવશે સોડિયમ સાઇટ્રેટ. 3.2% છે તેનો યુઝ છે તે એન્ટીકોગ્યુલન્ટની સ્ટડી માટે, કોગ્યુલેશનની સ્ટડી માટે એન્ટીકોગ્યુલન્ટ તરીકે કરવામાં આવે છે. ત્યારબાદ 80મો ક્વેશ્ચન વિચ હોર્મોન ઇઝ સિક્રેટેડ બાય પ્લાસેન્ટા એન્ડ યુઝ ફોર અર્લી ડિટેક્શન ઓફ પ્રેગ્નન્સી. તો તેના માટે છે તે HCG હ્યુમન ક્રોરિયોનિક ગોનાડોટ્રોપિન છે તેનો યુઝ થશે, HCGનો યુઝ થશે. ત્યારબાદ 81મો ક્વેશ્ચન વિચ ઓફ ધ ફોલોઈંગ યુઝ એઝ લેબલ ઇન એલિસા. તો એલિસામાં છે તે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવામાં આવે છે, તો તે આવશે એન્ઝાઇમી ઉપયોગમાં લેવા આવે છે એલિસા ટેસ્ટમાં. તો વોટ ઇન્ક્રીઝ ઇન ડાયાબિટીસ. તો ડાયાબિટીસમાં શું વધી જાય છે, તો ડાયાબિટીસમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે, ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય છે. એટલા માટે થઈને ડાયાબિટીસ હોય તે વ્યક્તિને ડાયાબિટીસ વધી જાય ત્યારે તે ઇન્સ્યુલિનના ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે. ત્યારબાદ 83મો ક્વેશ્ચન કે સીરિયમ એલ્બુમિન લેવલ ડિક્રીઝિંગ ઇન બ્લડ ડ્યુ ટુ લીવર ડિસીઝ. કે લીવર ડિસીઝની પ્રોબ્લેમને કારણે બ્લડમાં છે તે સીરમ આલ્બુમિનનું જે લેવલ છે તે ઘટી જાય છે. ત્યારબાદ 84મો ક્વેશ્ચન મલેરિયા ઇઝ કોઝ બાય વિચ પ્રોટોઝુઆ. તો કે પ્લાઝ્મોડિયમના કારણે છે તે મલેરિયા થાય છે. ત્યારબાદ 85મો કે વિચ મેથડ ઇઝ યુઝડ ફોર એસ્ટિમેશન ઓફ ક્રિટીનાઇન. તો ક્રિટીનાઇનના એસ્ટિમેશન માટે કઈ મેથડનો યુઝ કરવામાં આવે છે, તો કે જેફેસ મેથડ. જેફેસ મેથડની મદદથી જાણી શકાય છે કે ક્રિટીનાઇન છે તેનું એસ્ટિમેશન કેટલું છે. ત્યારબાદ 86મો ક્વેશ્ચન નોર્મલ રેન્જ ઓફ બ્લડ યુરિયા ઇઝ. તો કે બ્લડમાં જે યુરિયાની નોર્મલ રેન્જ છે તે 20 થી 40 mg/dl એટલે કે 20 થી 40 mg/dL જેટલી હોવી જોઈએ. ત્યારબાદ 87મો ક્વેશ્ચન કે વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ VDRL ટેસ્ટ ફોર સિફિલિસ. તો સિફિલિસ માટેની જે VDRL ટેસ્ટ છે તેનું ફૂલ ફોર્મ છે તો કે વેનરલ ડિસીઝ રિસર્ચ લેબોરેટરી. સીમાં જવાબ આવશે કે વેનરલ ડિસીઝ રિસર્ચ લેબોરેટરી છે તે VDRLનું ફૂલ ફોર્મ છે. 88મો ક્વેશ્ચન HIV ઇઝ ટ્રાન્સમિટેડ બાય સેક્સ્યુઅલ કન્ટેન્ટ. તો HIV છે તે શેના દ્વારા ફેલાય છે, તો કે સેક્સ્યુઅલ કન્ટેન્ટથી ફેલાય છે. સ્કિન કોન્ટેક્ટથી HIV છે તે ફેલાતો નથી, ખાસ યાદ રાખજો. 89મો ક્વેશ્ચન કે વોટ ઇન્ક્રીઝિંગ ઇન માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન હાર્ટ એટેક. તો હાર્ટ એટેક છે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન, તો તેમાં શું ઇન્ક્રીઝ થઈ જાય છે, તો તેમાં છે તે ટ્રોપોનિન ઇન્ક્રીઝ થાય છે. ટ્રોપોનિન ઇન્ક્રીઝ થવાને કારણે છે તે માણસને હાર્ટ એટેક આવે છે. તો ટ્રોપોનિન શું છે, તો ટ્રોપોનિન છે એ પ્રોટીનનું ગ્રુપ છે કે જે સ્કેલ્ટર અને હાર્ટમાં આવેલું હોય છે, જેના કારણે છે હાર્ટ તે ધબકતું રહે છે, પરંતુ ઘણી વખત આ વધવાને કારણે હાર્ટ એટેક આવવાની સંભાવના રહેલી છે. ત્યારબાદ 90મો ક્વેશ્ચન મિનિમમ હિમોગ્લોબિન કન્સન્ટ્રેશન રિક્વાયર બ્લડ ડોનેશન ઇઝ. કે બ્લડ ડોનેશન કરવા માટે મિનિમમ તમારા શરીરમાં કેટલું હિમોગ્લોબિન કન્સન્ટ્રેશન હોવું જરૂરી છે, તો ખાસ યાદ રાખજો કે 11 g/dL 11 gm/dl તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ હોવું જરૂરી છે, તો તે તમે બ્લડ ડોનેટ કરી શકો.
ત્યારબાદ 91મો ક્વેશ્ચન કે નાઇટ બ્લાઇન્ડનેસ ઇઝ એસોસિએટેડ વિથ ડેફિશિયન્સી ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ વિટામિન્સ. તો કે જે રતાંધણાપણું છે તે કયા વિટામિનની ઉણપને લીધે થાય છે? તો વિટામિન એ. વિટામિન એનું રાસાયણિક નામ છે રેટિનાલ. તેની ઉણપથી થાય છે રતાંધણાપણું, એટલે જેને કહેવાય ઇંગ્લિશમાં નાઇટ બ્લાઇન્ડનેસ. અને ખાસ યાદ રાખજો કે લીલા શાકભાજી ખાવાથી તેની પ્રોબ્લેમ છે તે ઓછી આવે છે. ત્યારબાદ 92મો ક્વેશ્ચન કે વિચ મેથડ ઇઝ યુઝડ ફોર એસ્ટિમેશન ઓફ બ્લડ ગ્લુકોઝ. કે જે બ્લડમાં જે ગ્લુકોઝ છે તેનું એસ્ટિમેશન કરવા માટેની મેથડ કઈ છે? તો યાદ રાખજો જીઓડી પીઓડી મેથડ, ગોટપોડ મેથડ છે તે, તેના મદદથી બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. ત્યારબાદ 93મો ક્વેશ્ચન વિચ ઇઝ ગુડ કોલેસ્ટ્રેરોલ ફોર હાર્ટ ઇન અ બ્લડ. તો કે હાર્ટ માટે બ્લડમાં ગુડ કોલેસ્ટ્રેરોલ કયું હોય છે? તો તેનો જવાબ આવશે HDL કોલેસ્ટ્રેરોલ. તો HDLનું જ ફૂલ ફોર્મ થાય છે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન. હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રેરોલ છે તે હાર્ટ માટે ખૂબ જ સારું છે, ને તેનું બીજું નામ જ છે તે ગુડ કોલેસ્ટ્રેરોલ છે. ત્યારબાદ 94મો ક્વેશ્ચન ઇન વિચ કન્ડિશન ઓસિનોફિલ કાઉન્ટ ઇન્ક્રીઝ ઇન બ્લડ. નીચેમાંથી કઈ કન્ડિશનમાં છે તે ઓસિનોફિલની જે સંખ્યા છે તે વધી જાય છે? તો ખાસ યાદ રાખજો, જો જ્યારે તમને કાંઈ એલર્જી લાગી હોય ને ત્યારે ઓસિનોફિલની સંખ્યા છે તે બ્લડમાં વધી જાય છે. 95મો ક્વેશ્ચન વેન WBC કાઉન્ટ ઇઝ બિલો નોર્મલ રેન્જ ઇટ ઇઝ કોલેડ. તો WBCના જે કાઉન્ટ છે તે નોર્મલ રેન્જ કરતાં ઓછા હોય તો તેને કહેવાય લ્યુકોપેનિયા, અને નોર્મલ રેન્જ કરતાં વધારે હોય તો તેને કહેવાય લ્યુકોસાઇટોસિસ. વધી જાય WBC નોર્મલ રેન્જ કરતાં તો કહેવાય લ્યુકોસાઇટોસિસ, અને જો ઘટી જાય તો કહેવાય લ્યુકોપેનિયા. ત્યારબાદ 96મો ક્વેશ્ચન વિચ ડાયલ્યુશન ઇઝ ડન ફોર WBC કાઉન્ટ ઇન હિમેસાઇટોમીટર્સ. તો હિમેસાઇટોમીટર્સમાં WBCના કાઉન્ટ માટે ડાયલ્યુએશન કેટલું હોવું જોઈએ? તો આ જે રેશિયો છે તે 1:20 હોવો જોઈએ. ત્યારબાદ 97મો ક્વેશ્ચન વિચ એન્ઝાઇમ ઇન્ક્રીઝ ઇન એક્યુટ પેનક્રિએટિસ. તો તેમાં જવાબ આવશે એમાઇલેઝ. એમાઇલેઝ ઇન્ક્રીઝ થાય તો તેના લીધે છે તે પેનાક્રેટિસ થવાની સંભાવના રહેલી છે. તો વોટ ઇન્ક્રીઝિંગ ઇન રિનેલ ફેલ્યોર. તો જે આ રિનેલ ફેલ્યોર છે તેમાં શું ઇન્ક્રીઝ થાય છે? તો તેમાં ઇન્ક્રીઝ થાય છે ક્રિટેનાઇન. ક્રિટેનાઇન વધવાને લીધે રેનલ ફેલ્યોર છે તે થાય છે. ત્યારબાદ 99મો ક્વેશ્ચન હેમોલાઇટિક એનેમિયા જોન્ડિસ છે તેમાં શું થાય છે? તો તેમાં થાય છે સીરમ અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન ઇઝ ઇન્ક્રીઝ. કે જે આ સીરમ અનકોન્જ્યુગેટ છે તે ઇન્ક્રીઝ થાય છે. તો શેમાં થાય છે? તો કે હેમોલાઇટિક જોન્ડિસમાં. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન 100મો કે વિચ ટાઈપ ઓફ એન્ટીબોડી પાસીસ થ્રો પ્લેસેન્ટા ટુ પ્રોટેસ્ટ ફોટેસ. તો તેનો જવાબ આવશે ALGG. તો મિત્રો અહીંયા આપણે છે તે બધા ક્વેશ્ચનની વાત કરી લીધા, 100 ક્વેશ્ચન જોયા. તો હવે જો તમારે આની તૈયારી વિશે તમને કહું તો ખાસ કરીને 11-12 સાયન્સના જે બુક છે એ વાંચવા કરતાં તમે જે તેની પ્રેક્ટિકલ બુક છે તેના પર વધારે ફોકસ કરો, કેમ કે તેમાંથી વધારે ક્વેશ્ચન આવી શકે. ને ખાસ એ જણાવીશ કે બ્લડમાંથી અને યુરિનના જે ટેસ્ટ છે તેમાંથી વધારે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, તો તેના પર વધારે ફોકસ કરો. RBC છે, WBC છે, પ્લેટલેટ્સ છે, તે બધાને કઈ કઈ મેથડની મદદથી માપી શકાય છે તેના પર એક વધારે પડતો ફોકસ કરો. અને ખાસ કરીને આ જે 11-12 સાયન્સની જે પ્રાયોગિક બુક છે, કેમેસ્ટ્રીની હશે, બાયોલોજીની હશે ને ફિઝિક્સની હશે, તેના પર વધારે ભાર મૂકજો. અને ખાસ કરીને બાયોલોજીની જે બુક છે તેના પર તો વધારેમાં વધારે ભાર મૂકજો. અને આપણી જે લેબોરેટરી આસિસ્ટન્ટની છે તે
ટેલિગ્રામમાં આપણી ચેનલ પણ છે, તેમાં પણ તમે જોઈન થઈ શકો છો, જ્યાં તમને બધું મટીરિયલ છે તે પ્રોવાઈડ કરવામાં આવશે. તો નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક દઈ દઈશ, જ્યાં તમે અમારી ચેનલમાં જોઈન થઈ શકશો. અને બીજું ખાસ એ જણાવવાનું કે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને અમારા ચેનલના જો વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.